ચેપ્ટર 6 ભારતીય તર્કશાસ્ત્રમાં અનુમાન. પ્રસ્તાવના. ભારતીય દર્શનો 9 છે: ચાર્વાક, બૌદ્ધ, જૈન, ન્યાય, વૈશેષિક, સાંખ્ય, યોગ, પૂર્વમીમાંસા અને ઉત્તરમીમાંસા. આ 9 દર્શનો જ્ઞાન અંગે વિચારણા કરે છે. આ જ્ઞાન યથાર્થ કે અયથાર્થ હોય છે. યથાર્થ જ્ઞાનને પ્રમા તરીકે અને અયથાર્થ જ્ઞાનને અપ્રમાણ તરીકે ઓળખવામાં આવે છે. જ્ઞાન મેળવવાના સાધનોને પ્રમાણ કહેવામાં આવે છે. પ્રમાકરણમ પ્રમાણમ, જેના વડે શંકા અને ભ્રમણાથી મુક્ત એવા સત્ય જ્ઞાનની પ્રાપ્તિ થાય છે, તેને ભારતીય તર્કશાસ્ત્રમાં પ્રમાણ તરીકે ઓળખવામાં આવે છે. પ્રમાણ અંગે ભારતીય દાર્શનિકોએ વિશદ અભ્યાસ કર્યો છે. અવૈદિક દર્શનોમાં ચાર્વાક દર્શન માત્ર પ્રત્યક્ષ જ્ઞાનનો પ્રમાણ તરીકે સ્વીકાર કરે છે. બૌદ્ધ દર્શન પ્રત્યક્ષ અને અનુમાન એમ 2 પ્રમાણોનો સ્વીકાર કરે છે. જૈન દર્શન પ્રત્યક્ષ, અનુમાન અને શબ્દ એમ 3 પ્રમાણોનો સ્વીકાર કરે છે. વૈદિક દર્શનોમાં જ્ઞાન દર્શન પ્રત્યક્ષ, અનુમાન, ઉપમાન અને શબ્દ એમ 4 પ્રમાણોને સ્વીકારે છે. જ્યારે વૈશેષિક દર્શન 2 પ્રમાણો પ્રત્યક્ષ અને અનુમાનને સ્વીકારે છે. સાંખ્ય દર્શન અને યોગ દર્શન બંને 3 પ્રમાણો પ્રત્યક્ષ, અનુમાન અને શબ્દનો સ્વીકાર કરે છે. પૂર્વમીમાંસક પ્રભાશંકર મિશ્ર જ્ઞાનના 5 પ્રમાણોને સ્વીકારે છે: પ્રત્યક્ષ, અનુમાન, ઉપમાન, શબ્દ અને અર્થાપત્તિ. આ 5 પ્રમાણોમાં કુમારીલ ભટ્ટ અનુપલબ્ધિનો 6થા પ્રમાણ તરીકે ઉમેરે છે. આમ પૂર્વમીમાંસા દર્શન છે પ્રમાણોનો સ્વીકાર કરે છે. ઉત્તર મીમાંસકો શંકરાચાર્ય અને રામાનુજાચાર્ય બંને 3 પ્રમાણો પ્રત્યક્ષ, અનુમાન અને શ્રુતિને સ્વીકારે છે. ભારતીય દર્શનોના આ પ્રમાણ વિચારને આ કોષ્ટક દ્વારા રજૂ કરી શકાય. ક્રમ 1. ભારતીય દર્શનો અવૈદિક. ચાર્વાક દર્શન. પ્રમાણો પ્રત્યક્ષ. પ્રમાણોની સંખ્યા 1. ક્રમ 2. ભારતીય દર્શનો અવૈદિક. બૌદ્ધ દર્શન. પ્રમાણો પ્રત્યક્ષ, અનુમાન. પ્રમાણોની સંખ્યા 2. 3. ભારતીય દર્શનો અવૈદિક. જૈન દર્શન. પ્રમાણો પ્રત્યક્ષ, અનુમાન, શબ્દ. પ્રમાણોની સંખ્યા 3. 4. ભારતીય દર્શનો વૈદિક. ન્યાય દર્શન. પ્રત્યક્ષ, અનુમાન, ઉપમાન, શબ્દ. પ્રમાણોની સંખ્યા 4. 5. ભારતીય દર્શનો વૈદિક. વૈશેષિક દર્શન. પ્રમાણો પ્રત્યક્ષ, અનુમાન. પ્રમાણોની સંખ્યા 2. 6. ભારતીય દર્શનો વૈદિક. સાંખ્ય દર્શન. પ્રમાણો પ્રત્યક્ષ, અનુમાન, શબ્દ. પ્રમાણોની સંખ્યા 3. 7. ભારતીય દર્શનો વૈદિક. યોગ દર્શન. પ્રમાણો પ્રત્યક્ષ, અનુમાન, શબ્દ. પ્રમાણોની સંખ્યા 3. 8. ભારતીય દર્શનો વૈદિક. પૂર્વમીમાંસા પ્રભાકર મિશ્ર અને કુમારીલ ભટ્ટ. પ્રમાણો પ્રત્યક્ષ, અનુમાન, ઉપમાન, શબ્દ, અર્થાપત્તિ. પ્રત્યક્ષ, અનુમાન, ઉપમાન, શબ્દ, અર્થાપત્તિ, અનુપલબ્ધિ. પ્રમાણોની સંખ્યા 5, 6. 9. ભારતીય દર્શનો વૈદિક. ઉત્તર મીમાંસા શંકરાચાર્ય અને રામાનુજાચાર્ય. પ્રમાણો પ્રત્યક્ષ, અનુમાન, શ્રુતિ. પ્રમાણોની સંખ્યા 3. ભારતીય દર્શનોમાં ચાર્વાક દર્શનને બાદ કરતા પ્રત્યેકમાં અનુમાન વિશે વિચારણા કરવામાં આવી છે. આ બધામાં ન્યાય દર્શને કરેલી અનુમાન વિષયક વિચારણા ઘણું મહત્વનું સ્થાન ધરાવે છે. ન્યાય દર્શનને સંક્ષેપમાં ન્યાય તરીકે ઓળખવામાં આવે છે. ન્યાય દર્શનના પ્રતિપાદકોને નૈયાયિકો કહેવામાં આવે છે. ન્યાય દર્શનની દ્રષ્ટિએ અનુમાનની વ્યાખ્યા અને તેનું સ્વરૂપ. નૈયાયિકોના મતે અનુમાન પ્રમાણ પ્રત્યક્ષ પ્રમાણ પર આધારિત છે. આથી અનુમાનનું સ્વરૂપ સમજીએ તે પહેલાં પ્રત્યક્ષનું સ્વરૂપ સ્પષ્ટ કરવું જરૂરી છે. નેત્રેન્દ્રિય, શ્રવણેન્દ્રિય, સ્વાદેન્દ્રિય, ઘ્રાણેન્દ્રિય, સ્પર્શેન્દ્રિય દ્વારા થયેલું જ્ઞાન પ્રત્યક્ષ જ્ઞાન કહેવાય છે. નૈયાયિકોના મતે અનુમાન દ્વારા આપણને તો અને તો જ જ્ઞાન મળે કે જો તેની પહેલાં આપણને પ્રત્યક્ષ પ્રમાણ દ્વારા જ્ઞાન મળેલું હોય. અનુમાનને પૂર્વ શરત ન્યાયાનુસાર પ્રત્યક્ષ જ્ઞાન છે. ન્યાય દર્શન અનુસાર અનુમાન શબ્દનો અર્થ છે અનુ વત્તા માન. અનુનો અર્થ છે પછી થતું
અને માનનો અર્થ છે જ્ઞાન, અર્થાત પૂર્વ પ્રત્યક્ષ દ્વારા થયેલા જ્ઞાનને આધારે તારવવામાં આવતું જ્ઞાન એટલે અનુમાન. આમ અનુમાન પ્રત્યક્ષ જ્ઞાનના આધાર વગર શક્ય બનતું નથી. આથી નૈયાયિકો તત્પૂર્વકમ અનુમાનમ એવી અનુમાનની વ્યાખ્યા આપે છે. નૈયાયિકોના મતે અનુમાન એટલે પ્રત્યક્ષ વિષયના જ્ઞાન પરથી તેની સાથે હંમેશા સંકળાયેલા અન્ય અપ્રત્યક્ષ વિષયનું જ્ઞાન પ્રાપ્ત કરવાની માનસિક પ્રક્રિયા. દાખલા તરીકે પર્વત પર ધુમાડો નીકળે છે એમ આપણે પ્રત્યક્ષ જોઈએ, અને જ્યાં જ્યાં ધુમાડો ત્યાં ત્યાં અગ્નિ ના આપણે અનુભવેલા નિત્ય સહચાર એટલે કાયમ સાથે હોવાપણું આધારે અહીં અપ્રત્યક્ષ એવા અગ્નિનું જ્ઞાન પ્રાપ્ત થાય છે, તે અનુમાન છે. પર્વત પર અગ્નિ છે આ જ્ઞાન આપણને પ્રત્યક્ષ પ્રમાણ દ્વારા પ્રાપ્ત થતું નથી, પરંતુ આ જ્ઞાન અનુમાન દ્વારા પ્રાપ્ત થાય છે. અનુમાનના ઉપરયુક્ત 3 પદો છે. 1 પર્વત, 2 ધુમાડો, 3 અગ્નિ. આ 3 પદો 1 પ્રત્યક્ષ, 2 હેતુ અને 3 સાધ્ય તરીકે ઓળખાય છે. આ ત્રણેય પદોની વ્યાખ્યા આ પ્રમાણે છે. 1 પક્ષ. પક્ષ એટલે જેના વિશે અનુમાન તારવવામાં આવ્યું હોય છે. દાખલા તરીકે તે પર્વત પર અગ્નિ છે એ અનુમાન તારવવામાં આવ્યું હોય તો તેમાં તે પર્વત એ પક્ષ છે. 2 હેતુ. હેતુ એટલે જેના પ્રત્યક્ષ જ્ઞાનને આધારે અનુમાન ક્રિયાનો આરંભ થાય છે તે. દાખલા તરીકે તે પર્વત પર અગ્નિ છે એ અનુમાન તારવવાની ક્રિયાનો આરંભ તે પર્વત પર પ્રત્યક્ષ રીતે જોવા. ન્યાય દર્શનના અનુમાનનું બંધારણ. ન્યાય દર્શન અનુસાર અનુમાન એક નિશ્ચિત માન્ય રૂપ છે જેને શાબ્દિક રીતે 5 વાક્યો કે અવયવો દ્વારા રજૂ કરવામાં આવે છે. આ 5 વાક્યો દ્વારા રજૂ થતું અનુમાન પંચાવયવી એટલે કે 5 અવયવોવાળું કહેવાય છે. 1 પ્રતિજ્ઞા, 2 હેતુ, 3 ઉદાહરણ સહિત વ્યાપ્તિ, 4 ઉપનય, 5 નિગમન. ભારતીય અનુમાનમાં ઉપરયુક્ત 5 અવયવોના સ્વરૂપ અને મહત્વની અનુક્રમે સ્પષ્ટતા કરીએ. 1 પ્રતિજ્ઞા. પ્રતિજ્ઞા એ પંચાવયવી અનુમાનનો પ્રથમ અવયવ છે. તે પર્વત પર અગ્નિ છે અનુમાન દ્વારા જે જ્ઞાનની સત્યતા સાબિત કરવાની છે તે જ્ઞાનની રજૂઆત કરતા વાક્યને પ્રતિજ્ઞા તરીકે ઓળખવામાં આવે છે. પંચાવયવી અનુમાન એ એક વ્યક્તિએ પોતે માનસિક રીતે તારવેલા અનુમાનની બીજી વ્યક્તિ આગળ કરવામાં આવેલી શાબ્દિક રજૂઆત છે. શ્રોતાએ અનુમાન દ્વારા જે ફલિત વિધાન તારવ્યું છે તે શ્રોતાને પહેલેથી જ જણાવી દેવામાં આવે તો તે ફલિત વિધાન માટે અનુમાનમાં રજૂ થયેલા આધાર વિધાનોનું શ્રોતા યોગ્ય રીતે મૂલ્યાંકન કરી શકે. ફલિત વિધાનમાં સંદર્ભમાં વિચાર કરતા જો શ્રોતાને આધાર વિધાનો સ્વીકાર્ય લાગે તો તેને આધારે તે ફલિત વિધાનની સત્યતાનો પણ સ્વીકાર કરે. આમ જો સામી વ્યક્તિ પાસે તાર્કિક આધારો રજૂ કરીને જો ફલિત વિધાનનો સ્વીકાર કરાવવો હોય તો તે ફલિત વિધાન તેને પહેલેથી જ જણાવી દેવામાં આવે એ મનોવૈજ્ઞાનિક અને તાર્કિક બંને દ્રષ્ટિએ ઉપકારક નીવડે છે. પ્રસ્તુત ઉદાહરણમાં વક્તા પ્રતિજ્ઞા વાક્ય રજૂ કરીને શ્રોતાને પ્રથમથી જ એમ જણાવી દે છે કે હું તમારી આગળ તે પર્વત પર અગ્નિ છે એમ સાબિત કરવા માંગુ છું. ઉપલબ્ધ દ્રષ્ટિએ પ્રતિજ્ઞા એ ફલિત વિધાનનું નિરર્થક ઉચ્ચારણ હોય તેવું જણાય છે, પરંતુ પ્રતિજ્ઞા એ પંચાવયવી અનુમાનમાં આવતું વધારાનું વાક્ય નથી, પણ સામી વ્યક્તિને પ્રતીતિ કરાવવા માટે રજૂ થયેલા પંચાવયવી અનુમાનનું ખૂબ જ મહત્વનું પ્રથમ સોપાન છે. 2 હેતુ. હેતુ એ પંચાવયવી અનુમાનનો બીજો અવયવ છે, કારણ કે તે પર્વત પર ધુમાડો છે જેના પ્રત્યક્ષ જ્ઞાનથી અનુમાન ક્રિયાનો આરંભ થાય છે તેને હેતુ કહેવામાં આવે છે. નૈયાયિકોના મતે હેતુની પક્ષમાં હાજરી છે એવું પ્રત્યક્ષ જ્ઞાન થાય તો અને તો જ અનુમાનની ક્રિયાનો આરંભ થાય છે. હેતુમાં રજૂ થતા વાક્ય દ્વારા વક્તા શ્રોતાને એમ જણાવે છે કે પક્ષમાં સાધ્યની હાજરી સાબિત કરવા માટે પક્ષમાં જે હેતુની હાજરી હોવી જોઈએ તે ખરેખર છે એવું આપણે પ્રત્યક્ષ જોઈએ છીએ. પ્રસ્તુત ઉદાહરણમાં વક્તા હેતુ વાક્ય રજૂ કરીને શ્રોતાને એમ જણાવે છે કે તે પર્વત પર અગ્નિ છે એ ફલિત વિધાન સાબિત થઈ શકે તેમ છે, કારણ કે તે પર્વત પર ધુમાડો છે. આમ એ સ્પષ્ટ થાય છે કે હેતુ વાક્યમાં પક્ષમાં હેતુની હાજરીનું પ્રત્યક્ષ જ્ઞાન.
એ અનુમાન ક્રિયા માટેની પ્રથમ શરતનું પાલન થાય છે. આથી હેતુ વાક્ય તાર્કિક દ્રષ્ટિએ ઘણું મહત્વ ધરાવે છે. 3. ઉદાહરણ સહિત વ્યાપ્તિ. ઉદાહરણ સહિત વ્યાપ્તિ એ પંચાવયવી અનુમાનનો ત્રીજો અવયવ છે. જ્યાં જ્યાં ધુમાડો હોય છે ત્યાં ત્યાં અગ્નિ હોય છે. ઉદાહરણ તરીકે રસોડામાં. ન્યાય દર્શન અનુસાર અનુમાન ક્રિયામાં હેતુનું પક્ષમાં પ્રત્યક્ષ સ્નાન થયા પછી હેતુ અને સાધ્ય વચ્ચેના વ્યાપ્તિ સંબંધની સ્મૃતિ થાય એ જરૂરી છે. પંચાવયવી અનુમાનના આ અવયવ દ્વારા વક્તા શ્રોતાને હેતુ અને સાધ્ય વચ્ચેના વ્યાપ્તિ સંબંધની સ્મૃતિ કરાવે છે. ઉદાહરણ સહિત વ્યાપ્તિની રજૂઆતમાં આવતું ઉદાહરણ એમ સ્પષ્ટ કરે છે કે હેતુ અને સાધ્ય વચ્ચે વ્યાપ્તિ સંબંધ છે એવું જ્ઞાન આપણને વાસ્તવિક ઉદાહરણોના નિરીક્ષણને આધારે મળેલું છે અને તેથી તે સર્વથા સ્વીકાર્ય છે. પ્રસ્તુત ઉદાહરણમાં વક્તા ઉદાહરણ સહિત વ્યાપ્તિ રજૂ કરીને શ્રોતાને એમ જણાવે છે કે તે પર્વત પર અગ્નિ છે. એ ફલિત વિધાન સાબિત થઈ શકે તેમ છે કારણ કે પર્વત પર ધુમાડો પ્રત્યક્ષ રીતે દેખાય છે અને જ્યાં જ્યાં ધુમાડો હોય છે ત્યાં ત્યાં અગ્નિ હોય છે. એવું વ્યાપ્તિ વાક્ય રસોડાના જેવા વિવિધ ઉદાહરણોના નિરીક્ષણ દ્વારા તારવવામાં આવેલું છે. આમ એ સ્પષ્ટ થાય છે કે હેતુ અને સાધ્ય વચ્ચેના વ્યાપ્તિ સંબંધની સ્મૃતિ એ અનુમાન ક્રિયાની બીજી શરતનું પાલન થયેલું છે એમ જણાવતું પંચાવયવી અનુમાનનું આ ત્રીજું અવયવ ઉદાહરણ સહિત વ્યાપ્તિ તાર્કિક દ્રષ્ટિએ ઘણું મહત્વ ધરાવે છે. 4. ઉપનય. ઉપનય એ પંચાવયવી અનુમાનનો ચોથો અવયવ છે. અગ્નિ સાથે વ્યાપ્તિ સંબંધ ધરાવનાર ધુમાડો તે પર્વત પર છે. ઉદાહરણ સહિત વ્યાપ્તિ વાક્યમાં હેતુ અને સાધ્ય વચ્ચેના વ્યાપ્તિ સંબંધની જે વાત કરવામાં આવી છે તે પક્ષને બરાબર લાગુ પડે છે એમ જણાવતા પંચાવયવી અનુમાનના આ અવયવને એટલા માટે ઉપનય કહેવામાં આવે છે કે શ્રોતાને નિગમનની પાસે ઉપ બરાબર પાસે દોરી જાય છે, નહીં બરાબર દોરવું. પ્રસ્તુત ઉદાહરણમાં વક્તા ઉપનય વાક્ય રજૂ કરીને શ્રોતાને એમ જણાવે છે કે તે પર્વત પર અગ્નિ છે. એ ફલિત વિધાન સાબિત થઈ ચૂકેલા વિધાન બરાબર છે કારણ કે અગ્નિ સાથે વ્યાપ્તિ સંબંધ ધરાવનાર ધુમાડો તે પર્વત પર છે. નૈયાયિકોના મતે 1. પક્ષમાં હેતુની હાજરીનું પ્રત્યક્ષ જ્ઞાન અને 2. હેતુ અને સાધ્ય વચ્ચે વ્યાપ્તિ સંબંધ છે એ હકીકતની સ્મૃતિ એ બે અનુમાન ક્રિયાની અનિવાર્ય શરતો છે. ઉપનય વાક્ય એક જ કથન દ્વારા એમ જણાવી દે છે કે પ્રસ્તુત અનુમાનની બાબતમાં આ બંને શરતોનું યોગ્ય પાલન થયું છે અને તેથી હેતુના માધ્યમથી પક્ષ અને સાધ્યનો સંબંધ સ્થાપી શકાય છે. આમ ઉપનય દ્વારા ફલિત વિધાનની પૂરેપૂરી સાબિતી મળે છે. આના પરથી એ સ્પષ્ટ થાય છે કે પંચાવયવી અનુમાનનો આ ચોથો અવયવ ઉપનય એ તાર્કિક દ્રષ્ટિએ સૌથી વધારે મહત્વનો છે. 5. નિગમન. નિગમન એ પંચાવયવી અનુમાનનો પાંચમો અવયવ છે. તેથી તે પર્વત પર અગ્નિ છે. પંચાવયવી અનુમાનનું ચોથું વાક્ય ઉપનય દ્વારા વક્તા શ્રોતાને એ બાબતની પ્રતિ કરાવે છે કે સાધ્ય સાથે વ્યાપ્તિ સંબંધ ધરાવનાર હેતુની પક્ષમાં હાજરી છે અને તેથી પક્ષમાં સાધ્યની હાજરીનો ભ્રમ અને શંકાથી મુક્ત એવું સત્ય જ્ઞાન આપણને અનુમાન દ્વારા મળે છે. આ અનુમાન દ્વારા મેળવેલ જ્ઞાનની તાર્કિક રીતે થયેલી રજૂઆત નિગમન તરીકે ઓળખાય છે. પ્રસ્તુત ઉદાહરણમાં વક્તા નિગમન રજૂ કરીને શ્રોતાને એમ જણાવે છે કે અગ્નિ સાથે વ્યાપ્તિ સંબંધ ધરાવનાર ધુમાડો તે પર્વત પર છે એની આપણે ખાતરી કરી લીધી છે. તેથી તે પર્વત પર અગ્નિ છે એ ફલિત વિધાનનું અનુમાન પ્રમાણ દ્વારા આપણને જે જ્ઞાન થાય છે તે જ્ઞાન શંકા અને ભ્રમણાથી મુક્ત એવું સત્ય જ્ઞાન છે એમ સિદ્ધ થાય છે. પ્રતિજ્ઞા વાક્ય દ્વારા જે વિધાન સાબિતી માટે રજૂ કરવામાં આવ્યું છે તે વિધાન હવે સાબિત થયેલું છે એમ જણાવતો પંચાવયવી અનુમાનનો આ પાંચમો અવયવ નિગમન એ અનુમાન ક્રિયાનું પરમ ફળ છે. નિગમન દ્વારા શ્રોતા અને વક્તા વચ્ચે યથાર્થ જ્ઞાન અંગે સંપૂર્ણ સહમતિ સધાય છે અને તેથી શ્રોતા અને વક્તા વચ્ચેના સંવાદનો અંત આવે છે. આમ એ સ્પષ્ટ થાય છે કે પંચાવયવી અનુમાનમાં નિગમનનું સ્થાન તાર્કિક તેમજ મનોવૈજ્ઞાનિક બંને દ્રષ્ટિએ મહત્વનું છે.
ન્યાયની દ્રષ્ટિએ અનુમાનના પ્રકારો. ન્યાયની દ્રષ્ટિએ અનુમાન કરનાર વ્યક્તિના પ્રયોજનને અનુલક્ષીને અનુમાનના બે પ્રકાર પડે છે. 1. સ્વાર્થાનુમાન અને 2. પરાર્થાનુમાન. અનુમાનના આ બંને પ્રકારનો અનુક્રમે પરિચય મેળવીએ. 1. સ્વાર્થાનુમાન. સ્વાર્થાનુમાન એટલે અનુમાન કર્તાએ પોતાના જ્ઞાન માટે પોતાના મનમાં તારવેલું અનુમાન. આમ સ્વાર્થાનુમાન એ એનો શબ્દાર્થ સૂચવે છે તેમ પોતાના માટેનું અનુમાન છે. દાખલા તરીકે કોઈ વ્યક્તિને 1. તે પર્વત પર ધુમાડો છે એવું પ્રત્યક્ષ જ્ઞાન થાય અને 2. જ્યાં ધુમાડો ત્યાં અગ્નિ એ વ્યાપ્તિની સ્મૃતિ થાય તો આ બે બાબતોને આધારે તે વ્યક્તિ 3. એ પર્વત પર અગ્નિ છે એવું અનુમાન તારવી શકે. કોઈપણ વ્યક્તિએ આ રીતે પોતાના જ્ઞાન અને મનોમન તારવેલું કોઈપણ અનુમાનનું સ્વાર્થાનુમાન કહેવાય છે. સ્વાર્થાનુમાન એ સ્વ અર્થે પોતાને માટે થયેલું અનુમાન હોવાથી તેને વાણી દ્વારા વ્યવસ્થિત રીતે રજૂ કરવાની જરૂર રહેતી નથી. સ્વાર્થાનુમાન એ અનુમાન કરતાએ પોતાને માટે તારવેલું હોવાથી એ મૂળ સ્વરૂપે શબ્દાત્મક નહીં પણ જ્ઞાનાત્મક હોય છે. આમ સ્વાર્થાનુમાનમ જ્ઞાનાત્મકમ. નૈયાયિકોના મત મુજબ કોઈપણ વ્યક્તિ જ્યારે પોતે પોતાને માટે તારવેલા અનુમાનની અન્ય વ્યક્તિને પ્રતીતિ કરાવવા ઈચ્છે છે ત્યારે તેને એ અનુમાનની પ્રતિજ્ઞા, હેતુ વગેરે વિધાનો દ્વારા વ્યવસ્થિત રજૂ કરવાની જરૂર પડે છે. આ રીતે વ્યવસ્થિત ભાષા દ્વારા માન્ય રૂપમાં રજૂ થયેલું અનુમાન સ્વાર્થાનુમાન મટીને પરાર્થાનુમાન રૂપ ધારણ કરે છે. 2. પરાર્થાનુમાન. પરાર્થાનુમાન એટલે એક વ્યક્તિએ અન્ય વ્યક્તિને જ્ઞાન આપવા માટે તેની સમક્ષ રજૂ કરેલું અનુમાન. આમ પરાર્થાનુમાન એ એનો શબ્દાર્થ સૂચવે છે તેમ બીજાને માટેનું અનુમાન છે. એક વ્યક્તિ પોતે તારવેલા અનુમાનની બીજી વ્યક્તિ આગળ રજૂઆત કરે ત્યારે તેને ભાષાનો ઉપયોગ કરવો જ પડે છે. આથી નૈયાયિકો કહે છે કે પરાર્થાનુમાન શબ્દાત્મક કે ભાષાપરક છે. આમ પરાર્થાનુમાનમ શબ્દાત્મકમ. નૈયાયિકોના મત પ્રમાણે પરાર્થાનુમાનનું પ્રયોજન યોગ્ય રીતે સરે તે માટે તેની ભાષાકીય રજૂઆત 5 અવયવો કે વિધાનો દ્વારા થાય તે જરૂરી છે. પરાર્થાનુમાનની રજૂઆતમાં આવતા આ 5 અવયવોના નામ અને તેમની રજૂઆતનો ક્રમ નીચે પ્રમાણે છે. પહેલું વિધાન પ્રતિજ્ઞા. બીજું વિધાન હેતુ. ત્રીજું વિધાન ઉદાહરણ સહિત વ્યાપ્તિ. ચોથું વિધાન ઉપનય. પાંચમું વિધાન નિગમન. ઉપરના 5 વિધાનો દ્વારા નિર્દેશેલા ક્રમમાં આવેલી પરાર્થાનુમાનની રજૂઆત બે વ્યક્તિ વચ્ચે ચાલતા અર્થપૂર્ણ સંવાદ જેવી બને છે, જેને પરિણામે એક વ્યક્તિ પોતે મેળવેલા જ્ઞાનને બીજી વ્યક્તિમાં અસરકારક રીતે સંક્રાંત કરી શકે છે. પરાર્થાનુમાન દ્વારા સામે વ્યક્તિને જે જ્ઞાન થાય છે તે શબ્દજન્ય છે, છતાં તે જ્ઞાનને શબ્દ પ્રમાણથી પ્રાપ્ત થયેલું કેમ ગણવામાં આવતું નથી. આ પ્રશ્નના ઉત્તરમાં નૈયાયિકો જણાવે છે કે શબ્દ બોલનારને આપ્તજન માનીને તેના શબ્દમાં વિશ્વાસ મૂકીને જે જ્ઞાન મેળવવામાં આવે તે જ્ઞાન શબ્દ પ્રમાણથી પ્રાપ્ત થયેલું ગણાય છે. પરાર્થાનુમાનમાં સામી વ્યક્તિના શબ્દોમાં વિશ્વાસ મૂકીને નહીં પણ તેના શબ્દો દ્વારા રજૂ થતા તર્કની પરીક્ષા કરીને જ્ઞાન મેળવવામાં આવે છે. આમ પરાર્થાનુમાન વડે પ્રાપ્ત થતું જ્ઞાન શબ્દજન્ય નથી પણ અનુમાનજન્ય જ છે. ફક્ત આ અનુમાનજન્ય જ્ઞાનમાં શબ્દની સહાય અનિવાર્ય છે, તેથી પરાર્થાનુમાનને શબ્દાત્મક ગણવામાં આવે છે. બાકી પરાર્થાનુમાન પણ સ્વાર્થાનુમાનની જેમ જ્ઞાનાત્મક જ છે. વ્યાપ્તિનું સ્વરૂપ અને તેના પ્રકારો. વ્યાપ્તિનું સ્વરૂપ અને તેના પ્રકારોની સ્પષ્ટ સમજૂતી મેળવવા માટે નીચેના મુદ્દાઓનું નિરૂપણ કરીએ. 1. વ્યાપ્તિનું લક્ષણ અને તેના ફલિતાર્થો. 2. વ્યાપ્તિનું સમર્થન કરવાની વિધિ. 3. વ્યાપ્તિના પ્રકારો. 1. વ્યાપ્તિનું લક્ષણ અને તેના ફલિતાર્થો. તે એટલે વ્યાપ્તિ સંબંધની રજૂઆત કરતું સર્વદેશી વિધાન. દાખલા તરીકે સર્વ શિંગડાવાળા પ્રાણીઓ વિભાજિત ખરીવાળા પ્રાણીઓ છે. વ્યાપ્તિ એટલે અમુક એક વસ્તુનું બીજી અમુક વસ્તુ સાથેનું નિત્ય સાહચર્ય, ઇન્વાયરેબલ કનકમિટન્સ છે. એટલે કે જ્યાં અમુક
એક વસ્તુ હોય છે ત્યાં બીજી અમુક વસ્તુ પણ હોય છે અને એ બંને વસ્તુઓ વચ્ચેના નિત્ય સંબંધનું કથન. દાખલા તરીકે, જ્યાં જ્યાં ધુમાડો છે ત્યાં ત્યાં અગ્નિ હોય છે. યત્ર યત્ર ધુમસ્ત તત્ર તત્ર વહિનઃ ઇતિ સાહચર્ય નિયમો વ્યાપ્તિ. એક, નિત્ય સાહચર્ય. નિત્ય સાહચર્ય એટલે કાયમ માટે હોવાપણું, અર્થાત જ્યાં અમુક એક વસ્તુ હોય છે ત્યાં બીજી અમુક વસ્તુ પણ હોય છે, તો તે બંને વસ્તુઓ વચ્ચે નિત્ય સહચાર છે. દાખલા તરીકે, જ્યાં જ્યાં ધુમાડો હોય ત્યાં ત્યાં અગ્નિ હોય છે એવો સર્વદેશી નિયમ તો રજૂ થઈ શકે કે જો ધુમાડાની હાજરી હોય અને છતાં અગ્નિની હાજરી ન હોય તેવો એક પણ પ્રસંગ આપણને જોવા મળતો ન હોય. ધુમાડાની હાજરીની સાથે અગ્નિની ગેરહાજરી ક્યારેય હોય નહીં. તો અને તો જ ધુમાડાના અગ્નિ સાથેના સાહચર્યની સર્વદેશી નિયમ રૂપે રજૂઆત કરી શકાય. કોઈપણ નિયમ સર્વદેશી નિયમ તો જ કહેવાય કે જો તે સાર્વત્રિક હોય. સર્વદેશી નિયમનો ભંગ થતો હોય તેવું એક પણ ઉદાહરણ મળી આવે તો તેને સર્વદેશી નિયમ કહી શકાય જ નહીં. આમ સર્વદેશી નિયમનું નિરપવાદપણે પાલન થતું હોય છે. વ્યાપ્તિની રજૂઆત સર્વદેશી નિયમ રૂપે થાય છે. તેનો અર્થ એ કે વ્યાપ્તિ સંબંધ એ નિરપવાદ સંબંધ છે. આમ જ્યાં જ્યાં ધુમાડો હોય છે ત્યાં ત્યાં અગ્નિ હોય છે એ વ્યાપ્તિનો એક ફલિતાર્થ એ છે કે ધુમાડાનું અગ્નિ સાથેનું સાહચર્ય નિરપવાદ છે અને તેથી જ આ સાહચર્યને નિત્ય સાહચર્ય કહેવામાં આવે છે. 2. અવિનાભાવ સંબંધ. અવિનાભાવ સંબંધનો શબ્દાર્થ જ સૂચવે છે કે અ એટલે નથી, વિના એટલે વગર અને ભાવ એટલે અસ્તિત્વ, અર્થાત અમુક એક વસ્તુનું અસ્તિત્વ બીજી અમુક વસ્તુ વિના શક્ય ન હોય તો તે બંને વસ્તુઓ વચ્ચે અવિનાભાવ સંબંધ છે. દાખલા તરીકે, જ્યાં જ્યાં ધુમાડો હોય છે ત્યાં ત્યાં અગ્નિ હોય છે એવો સર્વદેશી નિયમ તો જ રજૂ થઈ શકે જો ધુમાડાનું અસ્તિત્વ અગ્નિના અસ્તિત્વ વગર સંભવતું જ ન હોય. એટલે કે એક વસ્તુ ક્યારેય બીજી વસ્તુના અભાવમાં અસ્તિત્વ ધરાવતી નથી. ધુમાડાને અગ્નિ સાથે અવિનાભાવ સંબંધ છે એમ કહેવાનો અર્થ એ છે કે ધુમાડાનું અસ્તિત્વ અગ્નિના અભાવમાં શક્ય નથી. નૈયાયિકોના મતે અવિનાભાવ સંબંધ એ નિરપવાદ નિયમ રૂપે રજૂ થતા વ્યાપ્તિ સંબંધની મૂળભૂત શરત છે. આનો અર્થ એ કે જ્યાં જ્યાં ધુમાડો હોય છે ત્યાં ત્યાં અગ્નિ હોય છે. એ વ્યાપ્તિનો બીજો ફલિતાર્થ એ છે કે ધુમાડાનું અસ્તિત્વ અગ્નિના અભાવમાં હોતું નથી, કારણ કે ધુમાડાને અગ્નિ સાથે અવિનાભાવ સંબંધ છે. વ્યાપ્તિનું સમર્થન કરવાની વિધિ. વ્યાપ્તિ સંબંધની રજૂઆત કરતા સર્વદેશી વિધાનને વ્યાપ્તિ તરીકે ઓળખવામાં આવે છે. દાખલા તરીકે, 1. સર્વ શિંગડાવાળા પ્રાણીઓ વિભાજિત ખરીવાળા પ્રાણીઓ છે. 2. સર્વ ધુમાડાવાળા સ્થાનો અગ્નિવાળા સ્થાનો છે. 3. સર્વ માણસો મરણશીલ પ્રાણીઓ છે. 4. સર્વ કાગડા કાળા છે. 5. સર્વ શિંગડાવાળા પ્રાણીઓ પૂંછડાવાળા પ્રાણીઓ છે. ઉપરયુક્ત વ્યાપ્તિ વાક્યોના ઉદાહરણોનું સ્વરૂપ વિચારતા એ સ્પષ્ટ થશે કે વ્યાપ્તિ વાક્યો એ વ્યાપ્તિલક્ષી સામાન્યકરણો એટલે કે ઇન્ડક્ટિવ જનરલાઇઝેશન હોય છે. આવા સામાન્યકરણો કે સર્વદેશી વિધાનોમાં આવતા સર્વ માણસો, સર્વ શિંગડાવાળા પ્રાણીઓ કે સર્વ કાગડાનું નિરીક્ષણ સંભવિત જ નથી. આનો અર્થ એ કે અમુક વર્ગની કેટલીક વ્યક્તિઓના નિરીક્ષણને આધારે વ્યાપ્તિ વાક્યો તે વર્ગની સર્વ વ્યક્તિઓ અંગે સામાન્ય વિધાન રજૂ કરતા હોય છે. કેટલાકને આધારે થતું સર્વ અંગેનું અનુમાન વ્યાપ્તિલક્ષી અનુમાન કહેવાય છે. આવા વ્યાપ્તિલક્ષીમાં કેટલાકને આધારે સર્વ અંગેનું અનુમાન તારવીએ છીએ તેને પાશ્ચાત્ય તર્કશાસ્ત્રમાં વ્યાપ્તિ કૂદકો એટલે કે ઇન્ડક્ટિવ લીપ તરીકે ઓળખવામાં આવે છે. આ વ્યાપ્તિલક્ષી કૂદકો એ પાશ્ચાત્ય તર્કશાસ્ત્રનો સળગતો પ્રશ્ન છે. પાશ્ચાત્ય તર્કશાસ્ત્રમાં આ સળગતા પ્રશ્નને વ્યાપ્તિકરણની સમસ્યા એટલે કે પ્રોબ્લેમ ઓફ ઇન્ડક્શન તરીકે ઓળખવામાં આવે છે. નૈયાયિકોએ આ સમસ્યાનું નિરાકરણ વ્યાપ્તિનું સમર્થન કરવાની વિધિ આપીને તર્કશાસ્ત્રના ક્ષેત્રે મૂલ્યવાન પ્રદાન કરેલું છે. નૈયાયિકોએ વ્યાપ્તિનું સમર્થન કરવાની જે વિધિ આપેલી છે તેના સોપાનોનું વિશ્લેષણ આ મુજબ છે. 1. અન્વય પદ્ધતિ.
2. વ્યતિરેક પદ્ધતિ. 3. વ્યભિચાર ગ્રહ પદ્ધતિ. 4. સામાન્ય લક્ષણ પ્રત્યક્ષાનુભૂતિ. 1. અન્વય પદ્ધતિ. અન્વય એટલે કે એક બાબતની હાજરીની સાથે બીજી બાબતની હાજરી હોવી તે. જે બે બાબતો વચ્ચેના વ્યાપ્તિ સંબંધને લગતું સર્વદેશી વિધાન સત્ય વિધાન તરીકે સ્થાપિત કરવાનું હોય તો બે બાબતો વચ્ચે અન્વય છે કે કેમ તેની વ્યાપક નિરીક્ષણ દ્વારા તપાસ કરવી. એટલે કે અન્વય પદ્ધતિ પ્રયોજવી એ વ્યાપ્તિ સમર્થન વિધિનું પ્રથમ સોપાન છે. આ સોપાન દ્વારા મળેલા સમર્થક પુરાવાઓ વડે એમ સ્પષ્ટ થાય છે કે તપાસ હેઠળ ની વ્યાપ્તિ કે વ્યાપ્તિલક્ષી સામાન્યકરણ સત્ય હોવાની સંભાવના ઘણી વધારે છે. દાખલા તરીકે અન્વય પદ્ધતિના પ્રયોગથી એમ સ્પષ્ટ થાય છે કે 1. જ્યાં ધુમાડાની હાજરી હોય ત્યાં અગ્નિની પણ હાજરી હોય છે. 2. જ્યાં માણસપણાની હાજરી હોય ત્યાં મરણશીલતાની પણ હાજરી હોય છે. અને 3. જે પ્રાણીને માથે શિંગડા હોય છે તે પ્રાણીને પૂંછડું પણ હોય છે. આ પુરાવાઓને આધારે એમ કહી શકાય કે 1. જ્યાં ધુમાડો ત્યાં અગ્નિ. 2. સર્વ માણસો મરણશીલ છે. અને 3. સર્વ શિંગડાવાળા પ્રાણીઓ પૂંછડાવાળા છે. એ સર્વદેશી વિધાનો કે વ્યાપ્તિલક્ષી સામાન્યકરણો સત્ય હોવાની સંભાવના ઘણી વધારે છે. વ્યતિરેક પદ્ધતિ. વ્યતિરેક એટલે એક બાબતની ગેરહાજરીની સાથે બીજી બાબતની ગેરહાજરી હોવી તે. જે બે બાબતો વચ્ચેના વ્યાપ્તિ સંબંધને લગતું સર્વદેશી વિધાન સત્ય વિધાન તરીકે સ્થાપિત કરવાનું હોય તો બે બાબતો વચ્ચે વ્યતિરેક છે કે કેમ તેની વ્યાપક નિરીક્ષણ દ્વારા તપાસ કરવી. એટલે કે વ્યતિરેક પદ્ધતિ પ્રયોજવી એ વ્યાપ્તિ સમર્થન વિધિનું બીજું સોપાન છે. આ સોપાન દ્વારા મળેલા સમર્થક પુરાવાઓ વડે એમ સ્પષ્ટ થાય છે કે તપાસ હેઠળનું સર્વદેશી વિધાન કે વ્યાપ્તિલક્ષી સામાન્યકરણ સત્ય હોવાની સંભાવના ઘણી વધારે છે. દાખલા તરીકે વ્યતિરેક પદ્ધતિના પ્રયોગથી એમ સ્પષ્ટ થાય છે કે 1. જ્યાં અગ્નિની ગેરહાજરી હોય છે ત્યાં ધુમાડાની પણ ગેરહાજરી હોય છે. 2. જ્યાં મરણશીલતાની ગેરહાજરી હોય છે ત્યાં માણસપણાની પણ ગેરહાજરી હોય છે. અને 3. જે પ્રાણીને પૂંછડું હોતું નથી તેને માથે શિંગડા પણ હોતા નથી. આ પુરાવાઓને આધારે એમ કહી શકાય કે 1. સર્વ ધુમાડાવાળા સ્થાનો અગ્નિ સ્થાનો છે. 2. દરેક માણસ મરણશીલ છે. 3. તમામ શિંગડાવાળા પ્રાણીઓ પૂંછડાવાળા હોય છે. એ વ્યાપ્તિલક્ષી સામાન્યકરણો સત્ય હોવાની સંભાવના ઘણી વધારે છે. 3. વ્યભિચાર ગ્રહ પદ્ધતિ. વ્યભિચાર ગ્રહ એટલે વિરોધી દ્રષ્ટાંતને શોધી કાઢવું તે. જે બે બાબતો વચ્ચેના વ્યાપ્તિ સંબંધને લગતું સર્વદેશી વિધાન સત્ય વિધાન તરીકે સ્થાપિત કરવાનું હોય તે બે બાબતો વચ્ચે અનિવાર્ય સાહચર્ય છે એમ 1. અન્વય પદ્ધતિ અને 2. વ્યતિરેક પદ્ધતિના પ્રયોગો દ્વારા સ્પષ્ટ થવાથી પ્રસ્તુત સર્વદેશી વિધાન સત્ય હોવાની સંભાવના ઘણી વધી જાય છે. આ સંભાવનાની માત્રામાં વિશેષ ઉમેરો કરવા માટે વિરોધી દ્રષ્ટાંત મળે છે કે કેમ તેની વ્યાપક નિરીક્ષણ દ્વારા તપાસ કરવી. એટલે કે વ્યભિચાર ગ્રહ પદ્ધતિ પ્રયોજવી એ વ્યાપ્તિ સમર્થન વિધિનું ત્રીજું સોપાન છે. આ સોપાન દ્વારા એમ સ્પષ્ટ થાય છે કે તપાસ હેઠળના સર્વદેશી વિધાનને અસત્ય સાબિત કરે તેવું એક પણ વિરોધી દ્રષ્ટાંત ખાસ પ્રયત્ન કરવા છતાં મળતું નથી અને તેથી આ સર્વદેશી વિધાન સત્ય હોવાની સંભાવના ઘણી વધી જાય છે. દાખલા તરીકે વ્યભિચાર ગ્રહ પદ્ધતિના પ્રયોગથી એમ સ્પષ્ટ થાય છે કે 1. જ્યાં ધુમાડો હોય ત્યાં અગ્નિ પણ હોય છે અને જ્યાં અગ્નિ નથી હોતો ત્યાં ધુમાડો પણ નથી. 2. જ્યાં માણસપણાની હાજરી હોય છે ત્યાં મરણશીલતાની પણ હાજરી હોય છે અને જ્યાં મરણશીલતા હોતી નથી ત્યાં માણસપણું પણ હોતું જ નથી. અને 3. જે પ્રાણી શિંગડાવાળું હોય છે તે પૂંછડાવાળું પણ હોય જ છે અને જે પ્રાણીને પૂંછડું નથી હોતું તેને શિંગડું પણ હોતું જ નથી. વિરોધી દ્રષ્ટાંત નહીં મળવાના આ પુરાવાઓને આધારે એમ કહી શકાય કે 1. જ્યાં ધુમાડો ત્યાં અગ્નિ. 2. સર્વ માણસો મરણશીલ છે. 3. બધા શિંગડાવાળા પ્રાણીઓ પૂંછડાવાળા છે
એ સર્વદેશી વિધાનો અસત્ય હોવાની કોઈ સંભાવના નહિવત રહે છે, અર્થાત આ વિધાનો સત્ય હોવાની સંભાવના એકદમ વધી જાય છે. 4. સામાન્ય લક્ષણ પ્રત્યક્ષાનુભૂતિ. 1. અન્વય પદ્ધતિ. 2. વ્યતિરેક પદ્ધતિ. અને 3. વ્યભિચાર ગ્રહ પદ્ધતિ. એ વ્યાપ્તિ દર્શનની વિધિના 3 સોપાનો દ્વારા સ્પષ્ટ થાય છે કે તપાસ હેઠળનું વ્યાપ્તિલક્ષી સામાન્યકરણ અસત્ય હોવાની સંભાવના નહિવત છે અને સત્ય હોવાની સંભાવના વિપુલ માત્રામાં છે. સંભવિતતાની અધિકતમ માત્રા એ સાબિતીનું બીજું નામ નથી. આનો અર્થ એ કે વ્યાપ્તિ સમર્થન વિધિના 3 સોપાનો તપાસ હેઠળના સર્વદેશી વિધાન સત્ય છે એમ સાબિત કરી શકતા નથી. આ પ્રકારની સાબિતી મેળવવા માટે નૈયાયિકો વ્યાપ્તિ સમર્થન વિધિના 4થા સોપાનનો આશ્રય લે છે. સામાન્ય લક્ષણ પ્રત્યક્ષાનુભૂતિ એટલે કોઈપણ વર્ગની સામાન્ય કે સાર્વત્રિક લાક્ષણિકતાનો અંતઃસ્ફુરણ કે માનસ પ્રત્યક્ષ દ્વારા થતો પ્રત્યક્ષ અનુભવ, જે વ્યાપ્તિ વાક્ય કે સર્વદેશી વિધાન સત્ય વિધાન તરીકે સ્થાપિત કરવાનું હોય, તેના ઉદ્દેશ્ય પદની સામાન્ય કે સાર્વત્રિક લાક્ષણિકતાને અંતઃસ્ફુરણ કે માનસ પ્રત્યક્ષ દ્વારા જાણવાનો પ્રયત્ન કરવો એ વ્યાપ્તિ સમર્થન વિધિનું 4થું અને સૌથી વધારે મહત્વનું સોપાન છે. આ સોપાન દ્વારા થયેલી પ્રત્યક્ષાનુભૂતિ વડે એવું સ્પષ્ટ અને નિર્ભ્રાંત જ્ઞાન થાય છે કે તપાસ હેઠળનું સર્વદેશી વિધાન સત્ય છે, કારણ કે એ વિધાનના ઉદ્દેશ્ય પદની સામાન્ય કે સાર્વત્રિક લાક્ષણિકતાનો જ તેના વિધેય પદમાં નિર્દેશ થયેલો છે અને તેથી જ્યાં તેનું ઉદ્દેશ્ય પદ હોય ત્યાં તેનું વિધેય પદ હોય એ બાબતમાં શંકાને લેશ માત્ર અવકાશ નથી. દાખલા તરીકે સામાન્ય લક્ષણ પ્રત્યક્ષાનુભૂતિથી વ્યાપ્તિ સત્ય સંશોધકને એવું સ્પષ્ટ અને નિર્ભ્રાંત પ્રત્યક્ષ જ્ઞાન થાય છે કે 1. માણસના વર્ગની સામાન્ય લાક્ષણિકતા જ એવી છે તે મરણશીલ હોવું એ કોઈપણ માણસ માટે અનિવાર્ય છે. 2. શિંગડાવાળા પ્રાણીના વર્ગની સાર્વત્રિક લાક્ષણિકતા જ એવી છે કે પૂંછડાવાળા હોવું એ કોઈપણ શિંગડાવાળા પ્રાણી માટે અનિવાર્ય છે. અને 3. ધુમાડાવાળા સ્થાનોના વર્ગની સામાન્ય લાક્ષણિકતા જ એવી છે કે તેની સાથે અગ્નિનું હોવું અનિવાર્ય છે. આ પ્રકારની સામાન્ય લક્ષણ પ્રત્યક્ષાનુભૂતિને આધારે દ્રઢતાપૂર્વક એમ કહી શકાય કે 1. સર્વ માણસો મરણશીલ છે. 2. શિંગડાવાળા પ્રાણીઓ પૂંછડાવાળા છે. અને 3. સર્વ ધૂમ્રસ્થાનો અગ્નિસ્થાનો છે. એ સર્વદેશી વિધાનો નિઃશંકપણે સત્ય છે. 3. વ્યાપ્તિના પ્રકારો. વ્યાપ્તિ સંબંધ રજૂ કરતા સર્વદેશી વિધાનમાં આવતા ઉદ્દેશ્ય પદ અને વિધેય પદના વિસ્તારને અનુસરીને વ્યાપ્તિના 1. સમવ્યાપ્તિ અને 2. અસમવ્યાપ્તિ એવા 2 પ્રકાર પડે છે. આ બંને પ્રકારોની વ્યાપ્તિનો અનુક્રમે પરિચય મેળવીએ. 1. સમવ્યાપ્તિ. જે વ્યાપ્તિમાં ઉદ્દેશ્ય પદ અને વિધેય પદનો વિસ્તાર સમાન હોય તે વ્યાપ્તિને સમવ્યાપ્તિ તરીકે ઓળખવામાં આવે છે. દાખલા તરીકે 1. સર્વ સજીવ પ્રાણીઓ મરણશીલ પ્રાણીઓ છે. 2. સર્વ જ્ઞેય વસ્તુઓ વર્ણવી શકાય તેવી વસ્તુઓ છે. સમવ્યાપ્તિના ઉદ્દેશ્ય પદ અને વિધેય પદનો વિસ્તાર સમાન હોવાથી જે વસ્તુને ઉદ્દેશ્ય પદ લાગુ પડે તેને વિધેય પદ પણ લાગુ પડતું હોય છે અને જે વસ્તુને વિધેય પદ લાગુ પડે તેને ઉદ્દેશ્ય પદ પણ લાગુ પડતું હોય છે. આમ સમવ્યાપ્તિના ઉદ્દેશ્ય પદ અને વિધેય પદ એક જ વસ્તુના 2 નામ બરાબર હોય છે. આથી સમવ્યાપ્તિના ઉદ્દેશ્ય પદને સ્થાને વિધેય પદ અને વિધેય પદને સ્થાને ઉદ્દેશ્ય પદ મૂકી શકાય છે. આનો અર્થ એ કે સમવ્યાપ્તિનું પરિવર્તન થઈ શકે છે. આમ સમવ્યાપ્તિનું પરિવર્તન કરવામાં તેને કારણે જે અન્ય વિધાન મળે તેને અર્થ મૂળ વિધાનના અર્થ જેવો જ છે. દાખલા તરીકે 1. સર્વ સજીવ પ્રાણીઓ મરણશીલ પ્રાણીઓ છે. પરિવર્તન. સર્વ મરણશીલ પ્રાણીઓ સજીવ પ્રાણીઓ છે. 2. સર્વ જ્ઞેય વસ્તુઓ વર્ણવી શકાય તેવી વસ્તુઓ છે. પરિવર્તન. સર્વ વર્ણવી શકાય તેવી વસ્તુઓ જ્ઞેય છે. સમવ્યાપ્તિના ઉદ્દેશ્ય પદ અને વિધેય પદનો વિસ્તાર સમાન હોય છે એ બાબતને આકૃતિ દ્વારા સમજૂતી મેળવવા માટે આપણે સર્વ મરણશીલ પ્રાણીઓ સજીવ પ્રાણીઓ છે એ સમવ્યાપ્તિના ઉદ્દેશ્ય પદ અને વિધેય પદનું ક્ષેત્ર સૂચવતા વર્તુળો દોરીએ. 1. સજીવ પ્રાણીઓ. 2. મરણશીલ પ્રાણીઓ. ઉપરના 2 વર્તુળો એકબીજાને કેટલી હદે સ્પર્શી શકે તેમ છે.
તેનો વિચાર કરતાં એ સ્પષ્ટ થાય છે કે જે પ્રાણી સજીવ હોય છે તે મરણશીલ હોય છે અને જે પ્રાણી મરણશીલ હોય તે સજીવ હોય છે. તેથી આ વર્તુળોને એકબીજા સાથે જોડવા જતાં એક જ વર્તુળ પ્રાપ્ત થાય છે. સજીવ હોય અને મરણશીલ હોય તેવા પ્રાણીઓ. 2. અસમવ્યાપ્તિ. જે વ્યાપ્તિના વિધેય પદનો વિસ્તાર તેના ઉદ્દેશ્ય પદના વિસ્તાર કરતાં વધારે વ્યાપક હોય અને તેની અંદર ઉદ્દેશ્ય પદનો વિસ્તાર સમાઈ જતો હોય તે વ્યાપ્તિને અસમવ્યાપ્તિ તરીકે ઓળખવામાં આવે છે. અસમવ્યાપ્તિને વિષમવ્યાપ્તિ તરીકે પણ ઓળખવામાં આવે છે. દાખલા તરીકે 1. સર્વ માણસો મરણશીલ પ્રાણીઓ છે. 2. સર્વ વિદ્યાર્થી યુવાનો છે. વિષમવ્યાપ્તિ કે અસમવ્યાપ્તિના ઉદ્દેશ્ય પદનો વિસ્તાર તેના વિધેય પદના વિસ્તારમાં સમાવિષ્ટ હોવાથી જે વસ્તુને ઉદ્દેશ્ય પદ લાગુ પડે તેને વિધેય પદ પણ લાગુ પડતું હોય છે. જો કે જે વસ્તુને વિધેય પદ લાગુ પડે તે તમામ વસ્તુને ઉદ્દેશ્ય પદ લાગુ પડતું નથી, કારણ કે અસમવ્યાપ્તિમાં વિધેય પદનો વિસ્તાર તેના ઉદ્દેશ્ય પદના વિસ્તાર કરતાં વધારે વ્યાપક હોય છે. અસમવ્યાપ્તિના ઉદ્દેશ્ય પદના ક્ષેત્ર કરતાં વિધેય પદનું ક્ષેત્ર વિશાળ હોવાથી અસમવ્યાપ્તિનું પરિવર્તન થઈ શકતું નથી, કારણ કે અસમવ્યાપ્તિનું પરિવર્તન કરવાથી વિધાનનો અર્થ જળવાતો નથી. દાખલા તરીકે 1. સર્વ માણસો મરણશીલ પ્રાણીઓ છે. પરિવર્તન. સર્વ મરણશીલ પ્રાણીઓ માણસો છે. 2. સર્વ વિદ્યાર્થીઓ યુવાનો છે. પરિવર્તન. સર્વ યુવાનો વિદ્યાર્થીઓ છે. અસમવ્યાપ્તિ કે વિષમવ્યાપ્તિના વિધેય પદનો વિસ્તાર તેના ઉદ્દેશ્ય પદના વિસ્તાર કરતાં વધારે વ્યાપક હોય છે અને તેની અંદર ઉદ્દેશ્ય પદનો વિસ્તાર સમાઈ જતો હોય છે. એ બાબતની સમજૂતી મેળવવા માટે આપણે સર્વ માણસો મરણશીલ છે એ અસમવ્યાપ્તિના ઉદ્દેશ્ય પદ અને વિધેય પદનું ક્ષેત્ર સૂચવતા વર્તુળો દોરીએ. મરણશીલ પ્રાણીઓ માણસો. ઉપરના 2 વર્તુળો માણસનું વર્તુળ મરણશીલ પ્રાણીઓના વર્તુળમાં સમાવિષ્ટ છે અને એ જોતાં એમ સ્પષ્ટ થાય છે કે માણસના વર્ગનો પ્રત્યેક સભ્ય મરણશીલ હોય છે, પણ મરણશીલ પ્રાણીના વર્ગનો પ્રત્યેક સભ્ય માણસ હોતો નથી. પંચાવયવી અનુમાનની નિરુપાધિક સંવિધાન સાથે તુલના. જેવી રીતે પંચાવયવી અનુમાન એ ભારતીય તર્કશાસ્ત્રમાં આવતો મહત્વપૂર્ણ અભ્યાસ વિષય છે, તેવી રીતે નિરુપાધિક સંવિધાન એ પાશ્ચાત્ય તર્કશાસ્ત્રમાં આવતો મહત્વપૂર્ણ અભ્યાસ વિષય છે. વળી આ બંને વચ્ચે જે સામ્ય અને ભેદ છે તે જાણવાથી આપણને ભારતીય તર્કશાસ્ત્ર અને પાશ્ચાત્ય તર્કશાસ્ત્રના અભિગમોની વધારે સારી સમજ મળે છે. 1. પંચાવયવી અનુમાનના અને નિરુપાધિક સંવિધાનના ઘટકરૂપ પદો. 2. પંચાવયવી અનુમાનના અને નિરુપાધિક સંવિધાનના ઘટકરૂપ વિધાનો. 3. ઉદાહરણ સહિત વ્યાપ્તિ અને સાધ્ય વિધાન. 4. ઉપનય અને પક્ષ વિધાન. 5. પંચાવયવી અનુમાનના નિગમનની અને નિરુપાધિક સંવિધાનના ફલિત વિધાનની સ્વીકાર્યતાના ધોરણો. 1. પંચાવયવી અનુમાનના અને નિરુપાધિક સંવિધાનના ઘટકરૂપ પદો. પંચાવયવી અનુમાનમાં 1. પક્ષ, 2. સાધ્ય અને 3. હેતુ એ 3 પદો આવે છે. નિરુપાધિક સંવિધાનમાં પણ 1. પક્ષપદ, 2. સાધ્યપદ અને 3. મધ્યપદ એ 3 પદો આવે છે. પંચાવયવી અનુમાનમાં હેતુની મધ્યસ્થી વડે પક્ષ અને સાધ્ય વચ્ચેનો સંબંધ નિગમનમાં સ્થાપી શકાય છે. નિરુપાધિક સંવિધાનમાં પણ પક્ષપદની મધ્યસ્થી વડે પક્ષપદ અને સાધ્યપદ વચ્ચેનો સંબંધ ફલિત વિધાનમાં સ્થાપી શકાય છે. આમ એ સ્પષ્ટ થાય છે કે પદોની સંખ્યા અને તેમની વચ્ચેનો સંબંધ એ બંનેની દ્રષ્ટિએ પંચાવયવી અનુમાન અને નિરુપાધિક સંવિધાન વચ્ચે મૂળભૂત સામ્ય છે. 2. પંચાવયવી અનુમાનના અને નિરુપાધિક સંવિધાનના ઘટકરૂપ વિધાનો. પંચાવયવી અનુમાનમાં 1. પ્રતિજ્ઞા, 2. હેતુ, 3. ઉદાહરણ સહિત વ્યાપ્તિ, 4. ઉપનય અને 5. નિગમન એ 5 વિધાનો આવે છે. નિરુપાધિક સંવિધાનમાં 1. સાધ્ય વિધાન, 2. પક્ષ વિધાન અને 3. ફલિત વિધાન એ 3 વિધાનો આવે છે. પંચાવયવી અનુમાન અને નિરુપાધિક સંવિધાનમાં આવતા વિધાનોની સંખ્યામાં જે ફરક પડે છે
તેનું કારણ તાર્કિક નથી પણ મનોવૈજ્ઞાનિક છે. પંચાવયવી અનુમાનની રજૂઆત સામી વ્યક્તિના જ્ઞાન લાભ માટે કરવામાં આવેલી હોય છે. આથી પંચાવયવી અનુમાનને નૈયાયિકો પરાર્થાનુમાન કહે છે. વક્તાએ અનુમાન દ્વારા જે જ્ઞાન પ્રાપ્ત કર્યું છે તેને શ્રોતા પૂરી બૌદ્ધિક સમજણ સાથે સ્વીકાર કરે એ પંચાવયવી અનુમાનની રજૂઆત કરનાર વક્તાનું પ્રયોજન છે. આને કારણે વક્તાએ એ બાબતનું ધ્યાન રાખવાનું હોય છે કે તેની રજૂઆત મનોવૈજ્ઞાનિક અને તાર્કિક બંને રીતે પ્રભાવક હોય. આવી પ્રભાવક રજૂઆત કરવા માટે 5 વિધાનો નિશ્ચિત ક્રમમાં રજૂ કરવાની જરૂર પડે છે. પરાર્થાનુમાનના ઉપરયુક્ત પ્રયોજનને ભૂલીને અનુમાનના મૂળ તાર્કિક સ્વરૂપનો વિચાર કરવામાં આવે તો નિરુપાધિક સંવિધાનની જેમ ભારતીય અનુમાનની પણ 3 વિધાનો દ્વારા રજૂઆત થઈ શકે. એટલું જ નહીં, ભારતીય અનુમાનમાં આ રીતે પસંદ કરેલા 3 વિધાનો નિરુપાધિક સંવિધાનના રૂપમાં રજૂ થઈ શકે તેમ છે. દાખલા તરીકે, સાધ્ય વિધાન: સર્વ ધૂમ્રસ્થાનો અગ્નિસ્થાનો છે. પક્ષ વિધાન: આ પર્વત ધૂમ્રસ્થાન છે. ફલિત વિધાન: તેથી આ પર્વત અગ્નિસ્થાન છે. પાશ્ચાત્ય તર્કશાસ્ત્રમાં નિરુપાધિક સંવિધાનની 4 આકૃતિઓ પૈકી પહેલી આકૃતિ સર્વશ્રેષ્ઠ મનાય છે અને આ આકૃતિના પ્રમાણભૂત ભેદો પૈકી હા 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 ભેદ સર્વશ્રેષ્ઠ મનાય છે. હા 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 ભેદ પહેલી આકૃતિ સિવાયની કોઈ પણ આકૃતિમાં પ્રમાણભૂત નથી. ભારતીય અનુમાનની નિરુપાધિક સંવિધાનને પહેલી આકૃતિના હા 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 ભેદમાં રજૂ કરી શકાય છે. એનો અર્થ એ કે પાશ્ચાત્ય તર્કશાસ્ત્રની દ્રષ્ટિએ ભારતીય અનુમાનની રજૂઆત સર્વશ્રેષ્ઠ હોવાનો ગુણ ધરાવે છે. જેવી રીતે ભારતીય અનુમાનની રજૂઆત નિરુપાધિક સંવિધાનની પહેલી આકૃતિના હા 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 ભેદ હા 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 એકમાં થઈ શકે છે, તેવી રીતે રજૂ થતા નિરુપાધિક સંવિધાનના સુવિખ્યાત દ્રષ્ટાંતને પંચાવયવી અનુમાનના રૂપમાં નીચે હા 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 એક પ્રમાણે રજૂ કરી શકાય છે. પ્રતિજ્ઞા: દેવદત્ત મરણશીલ છે. હેતુ: કેમ કે તે માણસ છે. ઉદાહરણ સહિત વ્યાપ્તિ: જે કોઈ વ્યક્તિ માણસ હોય છે તે મરણશીલ હોય છે. દાખલા તરીકે, ગૌતમ બુદ્ધ. ઉપનય: મરણશીલતા સાથે વ્યાપ્તિ સંબંધ ધરાવનાર માણસપણું દેવદત્તમાં છે. નિગમન: તેથી દેવદત્ત મરણશીલ છે. પંચાવયવી અનુમાનને નિરુપાધિક સંવિધાનના રૂપમાં અને નિરુપાધિક સંવિધાનને પંચાવયવી અનુમાનના રૂપમાં રજૂ કરી શકાય છે. એ હકીકત પરથી સ્પષ્ટ થાય છે કે આ બંને પ્રકારના અનુમાનમાં આવતા વિધાનોનું તાર્કિક સ્વરૂપ અને કાર્ય મૂળભૂત રીતે એક સરખું છે. આ બાબતની સાબિતી આપવા માટે આપણે આ બંને પ્રકારના અનુમાનોને પૂર્વાંગના સ્વીકાર પરથી ઉત્તરાંગના સ્વીકારને લગતા અનુમાનના અત્યંત વ્યાપક રૂપમાં રજૂ કરી બતાવીએ. ભારતીય અનુમાન: જો આ પર્વત ધૂમ્રસ્થાન છે તો આ પર્વત અગ્નિસ્થાન છે. આ પર્વત ધૂમ્રસ્થાન છે, તેથી આ પર્વત અગ્નિસ્થાન છે. પી શરતી ક્યુ, પી માટે ક્યુ. નિરુપાધિક સંવિધાન: જો દેવદત્ત માણસ છે તો દેવદત્ત મરણશીલ છે. દેવદત્ત માણસ છે, તેથી દેવદત્ત મરણશીલ છે. રૂપ: પી શરતી ક્યુ, પી માટે ક્યુ. 3. ઉદાહરણ સહિત વ્યાપ્તિ અને સાધ્ય વિધાન: પંચાવયવી અનુમાનને નિરુપાધિક સંવિધાનમાં અને નિરુપાધિક સંવિધાનને પંચાવયવી અનુમાનમાં ઉપર દર્શાવ્યા પ્રમાણે રૂપાંતરિત કરવામાં આવે તો એ સ્પષ્ટ થાય છે કે પંચાવયવી અનુમાનમાં ઉદાહરણ સહિત વ્યાપ્તિનું જે સ્થાન અને કાર્ય છે તે સ્થાન અને કાર્ય નિરુપાધિક સંવિધાનમાં સાધ્ય વિધાનનું છે. આ દ્રષ્ટિએ ઉદાહરણ સહિત વ્યાપ્તિ અને સાધ્ય વિધાન વચ્ચે મૂળભૂત સામ્ય છે. ઉદાહરણ સહિત વ્યાપ્તિ અને સાધ્ય વિધાન વચ્ચે મૂળભૂત સામ્ય હોવા ઉપરાંત મૂળભૂત ભેદ પણ છે. આ બંને વચ્ચેનો મૂળભૂત ભેદ એ છે કે ઉદાહરણ સહિત વ્યાપ્તિમાં સર્વદેશી વિધાનની સાથે જેનું વાસ્તવિક રીતે નિરીક્ષણ થઈ શકે તેવું ઉદાહરણ મૂકવાનું અનિવાર્ય છે અને તેથી ઉદાહરણ સહિત વ્યાપ્તિ તરીકે રજૂ થયેલું વિધાન કેવળ કાલ્પનિક કે અસત્ય હોય એ બનવા જોગ જ નથી. આથી વિરુદ્ધ સાધ્ય વિધાનની સાથે વાસ્તવિક રીતે નિરીક્ષણક્ષમ હોય તેવું ઉદાહરણ મૂકી શકાય જ નહીં, કારણ કે સાધ્ય વિધાનની રજૂઆત કેવળ
રૂપલક્ષી દ્રષ્ટિએ જ કરવામાં આવે છે. એટલું જ નહીં, નિરુપાધિક સંવિધાનના રૂપની દ્રષ્ટિએ બરાબર હોય અને છતાં વાસ્તવિક દ્રષ્ટિએ તદ્દન કાલ્પનિક કે અસત્ય હોય તેવું સાધ્ય વિધાન પણ નિરુપાધિક સંવિધાનમાં સ્વીકાર્ય બની શકે છે. ઉદાહરણ સહિત વ્યાપ્તિ અને સાધ્ય વિધાન વચ્ચેના સામ્ય અને ઉપયુક્ત મુદ્દાઓ પરથી સ્પષ્ટ થાય છે કે ભારતીય તર્કશાસ્ત્રમાં અનુમાનનો અભ્યાસ રૂપલક્ષી અને વિષયલક્ષી કે વાસ્તવિક બંને દ્રષ્ટિકોણ સમન્વય કરીને કરવામાં આવે છે, જ્યારે પાશ્ચાત્ય તર્કશાસ્ત્રમાં અનુમાનનો અભ્યાસ કેવળ રૂપલક્ષી દ્રષ્ટિકોણથી કરવામાં આવે છે. પાશ્ચાત્ય તર્કશાસ્ત્રનું આ રૂપલક્ષી દ્રષ્ટિકોણનું એકાંગીપણું ભારતીય તર્કશાસ્ત્રીઓને બિલકુલ માન્ય નથી. પાશ્ચાત્ય અને ભારતીય તર્કશાસ્ત્રના અભિગમો વચ્ચેનો આ એક મૂળભૂત તફાવત છે. 4. ઉપનય અને પક્ષ વિધાન. પંચાવયવી અનુમાનને નિરુપાધિક સંવિધાનમાં અને નિરુપાધિક સંવિધાનને પંચાવયવી અનુમાનમાં ઉપર દર્શાવ્યા પ્રમાણે રૂપાંતરિત કરવામાં આવે તો એ સ્પષ્ટ થાય છે કે પંચાવયવી અનુમાન ઉપનયનું જે સ્થાન અને કાર્ય છે તે સ્થાન અને કાર્ય નિરુપાધિક સંવિધાનમાં પક્ષ વિધાનનું છે. આ દ્રષ્ટિએ ઉપનય અને પક્ષ વિધાન વચ્ચે મૂળભૂત સામ્ય છે. ઉપનય અને પક્ષ વિધાન વચ્ચે મૂળભૂત સામ્ય હોવા ઉપરાંત મૂળભૂત ભેદ પણ છે. આ બંને વચ્ચેનો મૂળભૂત ભેદ એ છે કે ઉપનયમાં ભારતીય અનુમાનના ઘટકરૂપ 3 પદો 1 હેતુ, 2 સાધ્ય અને 3 પક્ષ એક સાથે રજૂ થાય છે, જ્યારે પક્ષ વિધાનમાં નિરુપાધિક સંવિધાનના ઘટકરૂપ 3 પદો પૈકી ફક્ત 2 જ પદો 1 મધ્યપદ, 2 પક્ષપદ રજૂ થાય છે. આ ભેદ માત્ર સંખ્યાગત નથી. ઉપનય અને પક્ષ વિધાનના તાર્કિક સ્વરૂપમાં પણ મૂળભૂત ભેદ છે. ઉપનયમાં હેતુ અને સાધ્ય વચ્ચેના વ્યાપ્તિ સંબંધની સ્મૃતિ સાથે પક્ષમાં હેતુના પ્રત્યક્ષ નિરીક્ષણને દર્શાવવામાં આવે છે. આ રીતે ઉપનયમાં 1 હેતુ, 2 સાધ્ય અને 3 પક્ષ એ ત્રણેય પદો યોગ્ય તાર્કિક સંકલન સાથે રજૂ થાય છે. આને કારણે ઉપનયમાં તમામ આધાર વિધાનો અને ફલિત વિધાન સાથેનું આખું અનુમાન પ્રમાણભૂત છે એમ કહેવાય છે. આથી વિરુદ્ધ પક્ષ વિધાનમાં વ્યાપ્તિ સંબંધ કે પ્રત્યક્ષ જ્ઞાનનો તો પ્રશ્ન જ નથી. એ જ રીતે આખા અનુમાનને સંક્ષેપમાં રજૂ કરીને તેને પ્રમાણભૂત દર્શાવી દે તેવી ક્ષમતા પણ પક્ષ વિધાનમાં નથી. વળી મધ્યપદ અને પક્ષપદ વચ્ચે વાસ્તવિક સંબંધ હોય એ પણ પક્ષ વિધાનની સ્વીકાર્યતા માટે જરૂરી નથી, કારણ કે નિરુપાધિક સંવિધાનનું મૂલ્યાંકન કેવળ રૂપલક્ષી દ્રષ્ટિએ જ કરવાનું હોય છે. આથી વાસ્તવિક દ્રષ્ટિએ તદ્દન કાલ્પનિક અને અસત્ય હોય તેવું પક્ષ વિધાન નિરુપાધિક સંવિધાનમાં સ્વીકાર્ય બની શકે છે. ઉપનય અને પક્ષ વિધાન વચ્ચેના સામ્ય અને ભેદને લગતા ઉપયુક્ત મુદ્દાઓ પરથી સ્પષ્ટ થાય છે કે ભારતીય તર્કશાસ્ત્રમાં રૂપલક્ષી અને વિષયલક્ષી કે વાસ્તવિક બંને દ્રષ્ટિકોણનો સમન્વય છે. એટલું જ નહીં, તેમાં નિગમનલક્ષી અને વ્યાપ્તિલક્ષી બંને પ્રકારના તર્કના દ્રષ્ટિકોણનો પણ સમન્વય છે. આથી ઉપનયમાં વ્યાપ્તિલક્ષી દ્રષ્ટિકોણથી અગત્યના એવા તત્વો આવે છે જે પક્ષ વિધાનમાં સંભવતા જ નથી, કારણ કે નિરુપાધિક સંવિધાનમાં પાશ્ચાત્ય તર્કશાસ્ત્રનો દ્રષ્ટિકોણ કેવળ નિગમનાત્મક છે. પાશ્ચાત્ય તર્કશાસ્ત્રનું આ નિગમલક્ષી દ્રષ્ટિકોણનું એકાંગીપણું ભારતીય તર્કશાસ્ત્રીઓને બિલકુલ માન્ય નથી. પાશ્ચાત્ય અને ભારતીય તર્કશાસ્ત્રના અભિગમો વચ્ચેનો આ બીજો મૂળભૂત તફાવત છે. 5. પંચાવયવી અનુમાનના નિગમનની અને નિરુપાધિક સંવિધાનમાં ફલિત વિધાનની સ્વીકાર્યતાના ધોરણો. પંચાવયવી અનુમાનનું નિગમન નિઃશંકપણે સત્ય છે એમ સાબિત થાય તો જ તે તાર્કિક રીતે સ્વીકાર્ય ગણાય છે, જ્યારે નિરુપાધિક સંવિધાનનું ફલિત વિધાન અસત્ય હોય તો પણ તાર્કિક રીતે સ્વીકાર્ય ગણાય છે, કારણ કે પ્રમાણભૂત નિરુપાધિક સંવિધાનના આધાર વિધાનો અસત્ય હોય તો તેના ફલિત વિધાનની અસત્યતા દોષરૂપ ગણાતી નથી. દાખલા તરીકે, સર્વ માણસો 10 શૃંગી વ્યક્તિઓ છે. સોક્રેટિસ માણસ છે, માટે સોક્રેટિસ 10 શૃંગી વ્યક્તિ છે. ઉપરયુક્ત નિરુપાધિક સંવિધાનમાં દોષ થતો નથી, તેથી તે પ્રમાણભૂત છે, અર્થાત તેનું ફલિત વિધાન તાર્કિક રીતે સ્વીકાર્ય છે. નિરુપાધિક સંવિધાનનું ફલિત વિધાન અસત્ય હોઈ શકે છે, જ્યારે પંચાવયવી અનુમાનનું નિગમન અસત્ય હોય એવી કલ્પના પણ થઈ શકે તેમ નથી. આનું કારણ એ છે કે નિરુપાધિક સંવિધાનમાં પાશ્ચાત્ય તર્કશાસ્ત્રીઓનો દ્રષ્ટિકોણ કેવળ રૂપલક્ષી અને નિગમનાત્મક છે,
જ્યારે પંચાવયવી અનુમાનમાં ભારતીય તર્કશાસ્ત્રીઓનો દ્રષ્ટિકોણ રૂપલક્ષી અને નિગમનાત્મક હોવા ઉપરાંત વિષયલક્ષી કે વસ્તુલક્ષી અને વ્યાપ્તિલક્ષી પણ છે.